જને દીને ધરીને રહ્યા કીધા ચારુ ચરિત્ર દાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉર્ધણી સર્વોપરી શ્રી હરિ સ્વામી શ્રી હરિ સંગ દીક્ષિત બની સેવા કરી પ્રીતિથી ભક્તોમાં અતિ દિવ્ય ભાવ મહિમા દાસાનુદાસે રુચિ જેના દર્શન ને સમાગમ થકી સૌ પામતા શ્રી હરિ એવા પ્રેમ સ્વરૂપ દાસ ગુરુને ભક્તો ભજે ભક્તિ સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 આપણા સૌના પ્રાદેશિક સંત વર્ય પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીજી પૂજ્ય સંતો પૂજ્ય દાદા પૂજ્ય કિરણભાઈ પૂજ્ય ગુરુ કાકા સૌ અમરીશ મુક્તો અને અક્ષરધામના ભૂતકાઓ ગુરુ હરિ સ્વામીજીએ તારીખ 22, 23 અને 24, 2001 નૂતન વિદ્યાલય ગજેરા જે કેમ્પસમાં આપણે બેઠા છે તે આ પ્રસાદીની ધરતી ઉપર ગુરુ હરિ સ્વામીજીએ 3 દિવસનું શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરેલું. આજનું આપણું આત્મીય શિક્ષાપત્રી પારાયણ તો ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના માટે શિક્ષાપત્રી આપી. એ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લખી એના આ 200મું વર્ષ ચાલી રહ્યું છે અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ હરિધામ સોખરાની ધરતી ઉપર 2026માં આપણે ખૂબ દિવ્યતાથી ભવ્યતાથી ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ રાજી થાય એના માટે આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. શિક્ષાપત્રી માં સ્વામીજી લખે છે માનવ આત્માઓની યાત્રા ભગવાન તરફ નિરંતર ચાલતી રહે, એને કોઈ દેશકા ન લાગે તે માટે ભગવાન સ્વામિનારાયણ 212 શ્લોક શિક્ષાપત્રી સ્વરૂપે આપ્યા છે. જેના જીવનમાં શિક્ષાપત્રીનું સ્થાન પ્રથમ હોય એ વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખ, કોઈ અજ્ઞાન, કોઈ અસ્મિતા, કોઈ માયાનો લેશ કિંચિત રહી શકે નહીં અને ટકી શકે નહીં. શિક્ષાપત્રી એ કળિયુગનું સુદર્શન ચક્ર છે. પ્રભુનો સાથેનો સંબંધ નિરંતર દ્રઢ થતો જાય તે માટે શિક્ષાપત્રીમાં બહુ સારા જીવન સૂત્રો આપી દીધા છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે
પહેલા શ્લોકમાં યુગલ ઉપાસનાની વાત મૂકી છે. અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો સિદ્ધાંત મૂકી દીધો છે. શિક્ષાપત્રી આપણને એ શીખવાડે છે કે પ્રભુના ગમતામાં રહીને પ્રભુને માથે પડીને જીવો. સ્વામીજી આપણને કહે છે કે પ્રભુના ગમતામાં રહીને અને પ્રભુના માથે પડીને આપણે જીવવાનું છે. પ્રભુના માથે પડીએ એના જીવનની અંદર કોઈ સ્વામીજી કે કોઈ અજ્ઞાન ના રહે, કોઈ અસ્મિતા ના રહે, કોઈ માયાનો લેશ કિંચિત સ્વામીજી કે રહી ના શકે અને ટકી ના શકે. તો આ શિક્ષાપત્રી નો આજથી આપણે બધાએ નિયમ લેવો છે કે રોજ પૂજામાં 5-11 શ્લોકનું વાંચન કરીએ, એનું મનન ચિંતન કરીએ. સ્વામીજી કે શિક્ષાપત્રી પ્રમાણે જે વ્યક્તિ જીવે એને કોઈ દિવસ દેવું ના હોય. સ્વામી શિક્ષાપત્રીમાં લખ્યું કે જેટલી આવક હોય એટલી જ આવક કરવાની, ચાદર હોય એટલા પગ નાબા કરવાના. શિક્ષાપત્રીમાં ભગવાને આહાર વિહારની વાત મૂકી. આંખથી યોગ્ય જોવું, જીભથી યોગ્ય બોલવું, અને સ્વામીજી કહેતા કે યોગ્ય ખાવું અને યોગ્ય પીવું, અને કાનથી યોગ્ય સાંભળવું. સ્વામીજી કે આપણો આહાર વિહાર યોગ્ય હશે તો આપણને કોઈ રોગ નહીં આવે. સ્વામીજી તો એવું કહેતા કે આહાર વિહાર અયોગ્ય રહીને અત્યારે રોજ સ્વામીજી કે નવો રોગ શોધાય. અત્યારે સ્વામીજી કે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એક વાત લખી કે તનનું દુઃખ તો થોડું પણ મનનું દુઃખ જાજુ. એ મનનું દુઃખ જાજુ ગયું તો સ્વામીજી કે હઠ, માન અને ઈર્ષા, કામ, ક્રોધ અને લોભ એ સ્વામીજી કે નરકના દ્વાર છે. અને સત્સંગ અને ભક્તિથી સ્વામીજી કે આપણા જીવનની અંદર એવી પોઝિટિવિટી પ્રગટે, આપણા જીવનની અંદર દાસત્વ પ્રગટે, આપણા જીવનની અંદર નિશ્ચિતતા, નિર્ભયતા અને શુભ વિચારો પ્રગટે, સાચો પ્રેમ પ્રગટે. જ્યાં જોઈએ ત્યાં રામથી બીજું ન ભાસે રહે. એવી કોઈ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે આજે આપણે બધા શિક્ષાપત્રી પ્રાણાયામની અંદર ભેગા થયા. સ્વામીજીના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અમે કોઈક વાત અહીંયાથી નક્કી કરીને જઈએ. નકર ભક્તિ માર્ગ કેવો છે? નરસિંહ મહેતા એવું કહેતા કે ભક્તિ માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. ભગવાન સ્વામિનારાયણ વૈષ્ણવમાં પણ લખ્યું કે અમને સુરવીર ભક્તો ખૂબ ગમે. કેવા સુરવીર? ભગવાન સ્વામિનારાયણ મહેમદાવાદથી વડતાલ જતા હતા. રસ્તાની અંદર પહેલા તો કેવું કે આવું કઈ ગાડી જેવું ને, અત્યારે તો પારાયણ જ્યારે પટે ત્યારે નાસ્તો હશે ને પછી તો ગાડી બેઠા એટલે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટમાં ઘેર ચાલીને જતા બધા લાભ લેવા માટે. આપણે ચાલીને જવાનું હોય. વરસાદ મેં ઘડી વગરને કાલ વાત કરી, મગું તમે પારાયણમાં આવ્યા નહીં? કે સાહેબ તો વરસાદ હતું. મગું મારો દીકરો હાર્દિક અને તમારો દીકરો નિલેશ, હું કઈ જોન લઈને કાલ જવાનો હતો. એવું કરે કે હવે વરસાદ પડ્યો જવું
ને મારા ભાઈબંધ છે અહીંયા હરીશભાઈ. હવે એમની જોડે અમારે જવાનું સારોડ શ્રીજી વલ્લભ સ્વામીજી સારોડ હરેશભાઈનું પૂજન કરવા માટે ત્યાં આયેલા જોડની અંદર. પણ ભગવાન કેવું નિરાકાર. હવે જોડને અમારે પૂજા નહીં કરવાનું અને કમ્પ્લીટ 6:15 વાદળ આવ્યું. અને વાદળ આવ્યું એટલે વીજળીના કડાકા ધડાકા ભડાકા અને વરસાદ નીમડા ઝાડો પડી ગયો અને કશું દેખાય ના. હરેશભાઈ ભગવાનને એક ભવિષ્યવાણી છે કે આપણે અત્યારે કઈ નીકળવું જોઈએ ના, પ્રોગ્રામ કેન્સલ કરવો જોઈએ. તો હરેશભાઈ કે ના, ગમે તેવું થાય. પણ મને સ્વામીજી પર ઈચ્છા વિશ્વાસ છે કે ભલે કલાક 2 કલાક પછી તો બધું ઠંડુ પડી જશે, પણ આપણે જવાનું તો ને ધીમોડા ગયા 2 કલાક પછી ગયા વરસાદ પડે તો કોઈ વ્યવસ્થા કરી થોડું વહેલું થોડું થાય. પણ આવતીકાલે આપણે પરિવાર, મિત્ર મંડળ, સગા સ્નેહી સંબંધી કંપની બેઠા કંપનીમાં એક વ્યક્તિ કુંઠી પ્યુન પટાવાળાથી લઈને એના મેનેજર સુધી બધાને નિમંત્રણ આપીને આવતીકાલે આપણે બધાને પાળાની અંદર લઈ આવવા છે. આજે તો સુટી પ્રકાશ સ્વામીજીનો આપણે લાભ દેવાનો છે. આપણે 2-5 મિનિટ આપણે પૂરું કરીએ, પણ સંજયભાઈ અને મને તિરાગભાઈ અને દાદાની આજ્ઞા હતી એટલે થોડીક તમારા બધા વતીને અમે પ્રાર્થના કરીએ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણ રસ્તામાં એ ગલુજીનું ઘર આવે, દડુસોરનું ગામ. તો ભગવાન તો સ્વામી શું કરે? ભગવાન ભક્તની કસોટી કરે. સ્વામીજીએ હરિદ્વારમાં અમૃત સ્થિતિમાં વાત કરેલી કે ભગવાન ભક્તની કસોટી કરે પણ અહિત કરે ના. ભગવાન ભક્તનું ત્યારે અહિત ના કરે, ટીકામાં અહિત ના કરે. આપણું અહિત થઈ શકે નહીં, કારણ તમને માયા આપણું અહિત કરી ના શકે. પણ સ્વામીજી કે એવી આપણે હૃદયની અંદર એવી સ્વરૂપ નિષ્ઠા અને નિષ્ઠા આપણે કાઢી કરવી પડે. તો ગલુજીના ઘરે ખેપિયા દ્વારા કેવડાયું કે મહારાજ આવે છે, પગપાળા રોકાવાના છે. ઠાકોરજીનો ઠાલ કરશે, રાત્રે રોકાશે અને સવારે પછી વહેલા નાઈ ધોઈ નીકળી જશે. અને દડુસર જે પેલો ખેપિયો કહીને ગયો ને પાછો, અને દડુસરના જે ગલુજી હતા એમના 12 ધામની અંદર ગયા. આપણે હોય આપણે કઈ કોઈ ધામમાં નહીં, આમ તો શ્રીજી સ્વામી જો ગામડે જઈએ તો ધામમાં જઈએ તો ક્યાં પણ દાડા થઈ ગયા હોય તો કે અહીં ના આવતા કે ભકમું થયું તો કે મોત થયું. કોણ થયું? આ ગલુજીના 12 ધામને ગયા ને તો ગલુજીએ શું કર્યું ખબર? બાને એવું દિલથી માનતા કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની અંદર લઈ ગયા છે. બાને તો સરસ ગોદડીની અંદર વિટાડી ઉપર મેરા પર ઢોલિયો પાથો ને બાને સરસ સુવાડી દીધા. અને ઢોલીએ પાછી પછી નીચે દાદા ડળીએ તાળું મારી દીધું. પછી મહારાજ આયા, મહારાજ પધાર્યા, ઠાર થયો. રાત્રે સરસ આવી રંગે સભા થઈ. આપણા 12 ધામે ગયા હોય ઘણા તો રૂમાલ નાખીને 12 દાડાની પહેલા કરે. હકીકત. પણ આપણને એવું દુઃખ થાય ને એ ભગવાન પ્રત્યે અવિશ્વાસ. નકર અક્ષરધામની અંદર પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીજી મહારાજ આપણને લઈ જવાના છે. આપણા પરિવાર ભુરાનંદ સ્વામી કહેતા કે અમારા આશ્રય કરીને તો અમે તમારું કન્યા, તમારા પરિવારનું કન્યા અને તમારા ઢોર ઢાખા બધાનું કે અમે અમારા આશ્રય કરીને કન્યા કરવાના છે. પણ એવો આશરો આપણો પાકો હોવો જોઈએ. આજે ખરેખર ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. તો પછી મહાત્મા આનંદ કિલ્લો કર્યો, રોકાયા. પછી ગામની ભગોળ ગલુજી મૂકવા માટે ગયા, વિદાય કરવા માટે. ત્યારે મહારાજે ગલુજીને કીધું કે હવે તમારું અધૂરું કામ બધું પટાઈ લો. જોડે સંતો હતા એટલે પછી મહારાજને પૂછ્યું કે મહારાજ હું અધૂરું કામ?
કે કાલે હજે ગલુજીના બા ભૂમે ગયા અને ગલુજી તો બાને મેરા ઉપર ઢોલિયા સુડાયા અને આપણી બધી સેવા સરભરા કરી. તો હવે અમે ગલુજીને કીધું કે જાઓ તમે આ બધી વિધિ પટાવી દો. અને તો એ ગલુજીની કેવી નિષ્ઠા! આપણે ગુરુ હરિ પ્રેમ સ્વામીજી મહારાજની આજ્ઞા આવે, શ્રીજી વલ્લભ સ્વામીજીની આજ્ઞા આવે, વડીલોની આજ્ઞા આવે કે ચિરાગભાઈ તરફથી આજ્ઞા આવે, જે કોઈ આવે એની અંદર આપણે ગલુજીની જેમ સેવાનંદ નિમિત્ત બનીશું તો ભગવાન આપણને તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વાંગી સુધી કરવાના છે ને છે. પણ આપણે વાતને પકડીને જીવી લેવું છે. કારણ કે આ જીવન આપણું કેવું છે કે ધાર વિનાનું ઢોકળું ધોળેગા તો કરેગા કબ ચોટરે બેહીકડા વાતો જ કર્યા કરે ને અમાર જાત્રા એકદા ચાલી જવું છે કે બોલો હરા છે તો હજી વાતો જ કરે કે ચોટા કરીવા નીચે ઉતરાય નહીં ચાલવાનું ચાલુ કર્યું ના. ને આપણે ચાલવું જ તો સ્વામીજીના શ્રી ચરણોમાં એવી પ્રાર્થના કરીએ. આપણને કેવો ગુરુ હરિ સ્વામીજીનો ભેટ છે. ના નથી મેમાં વાત પૂરી કરું. ગુરુ હરિ સ્વામીજી સુરતથી હરિધામ પધાર્યા હતા. ગુરુ હરિ સ્વામીજીની ગાડીને પંચર થયું તો સ્વામીજીએ કીધું કે આપણે ભરૂચ ખંડુભાઈના પેટ્રોલ પંપે ગાડી લઈ લો. તો સ્વામીજીના સારથીએ ગાડી ખંડુભાઈના પેટ્રોલ પંપે લઈ લીધી. સ્વામીજી પેટ્રોલ પંપે ઓફિસમાં બેઠા તો ત્યાં ડ્રાઈવર સારથીનું બિલ બદલતા હતા. એ પેટ્રોલ પંપે હરિભગત નોકરી કરે, અમરીશ ભગત હતા, ટંકારીના હતા. પછી એ બિલ બધું બદલાઈ ગયું, બધું પટી ગયું. તે સ્વામીજી પાસે એ હરિભગત હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામીજી હમણાં અંકલેશ્વર સંતોએ પારાયણ કર્યું ને તે બહુ અદ્ભુત થયું કે પછી એ હરિભગત એમને અદા કે સ્વામી બહુ મજા આવી, બહુ આનંદ થયો. આપણને કેવા પુરુષની પ્રાપ્તિ છે, આપણને કેવા પ્રેમ સ્વામીજી મહારાજની પ્રાપ્તિ છે કે જેટલું રાજ્ય રાજાનું એટલું રાજ્ય રાણીનું, જેટલું ધ્યાન ભગવાનનું થાય એટલું ધારીવા ભગવાન ધારક પવિત્ર સંતનું થાય. તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત की चोरी, जिसके आगे क्या छुपाए, जिसके हाथ में जीवन डोरी. का स्वामीजी પેલા હરિભગતને કીધું કે ભગત તમે તો એક જ દાન પારાયણને ગયા હતા. ને પેલા ભગત તો શોખ થઈ ગયા કારણ કે એમને પેટ્રોલ પંપે રજા નહીં મળેલી. કારણ કે સામે વાળો રજા પડે તો તમને રજા નહીં મળી. 3 દિવસ એક જ દાન પારાયણ ગયા. પણ સ્વામીજી એને ઇન્સ્ટન્ટ કીધું કે તમે એક જ દિવસ પારાયણને ગયા હતા. આપણે આપણું બધું જ ગુરુ હરિ પ્રેમ સ્વામીજી મહારાજને ખબર છે, પણ આપણે બધાએ એવો શ્રદ્ધા, વિશ્વાસ, સુરુચિ અને ખપ રાખીને આપણે બધાએ જીવન જીવી લેવાનું છે. આપણે બધાએ પારાયણ આવ્યા ને ખરેખર ખૂબ નસીબદાર અને ખૂબ ભાગ્યશાળી છે. વર્ષો પહેલા સ્વામીજીનો સંસદનો પ્રાગટ્યની સાદા હાઈસ્કૂલ પાદરાની ધરતી ઉપર ઉજવાયો ત્યારે સુરતના હરિભગત હતા. હવે એ કાર્ય કરતા હતા રાત્રે સભા કરવા માટે જાય. આપણે બે અહીંયા અમરીશો છે કાર્યકર્તાઓ છે. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીજી મહારાજ આત્મીય યુવા મહોત્સવ 27મી ડિસેમ્બર છાણગોઈની ધરતી પર ઉજવી રહ્યા છે. તો આપણા પર અહીંયા સરસ મજાના 45 સત્સંગ મંડળો ચાલે છે. તો આપણે પણ આપણા ગામની એક અઠવાડિયે સભા પધારે સિંસર ભરવી. દરેક અમરીશ, દરેક કાર્યકર્તાએ સિંસર આપણા મંડળની અઠવાડિયે સભા ભરવી છે. આપણે એક સૂત્ર જીવનની અંદર ચરિતાર્થ કરવું છે કે પ્રાણ જાય પણ સભા જાય. એના મહેમાન આવે તો મહેમાનોનો સભામાં લઈ જવાનો કે ચાલો સ્વરાજ્ય સભામાં ચાલો જમવાનું થયું તો ભાઈ આવી જમવાનું. સભા પહેલા અઠવાડિયે સભા આપણે બધાએ ભરવી છે. ને એક સભા આપણને સ્વામીજીએ સારું સ્વાસ્થ્ય આપ્યું, સારી તંદુરસ્તી છે, બધા પાસે બાઇક છે, 4 વ્હીલ છે, પણ ઠાકોરજીએ સરસ સગવડ આપી છે. તો એક સભા અઠવાડિયે આપણે આપણા આજુબાજુના એરિયાના ગામોની અંદર આપણે સભા કરવા માટે જવું છે. અમરીશ ભક્તોને મળીએ, યુવકોને મળીએ, નવા યુવકોને મળીએ. અમે 3-4 દિવસથી ગજેરા આવીએ છીએ તો અહીંયા ગજેરાના એટલા બધા સરસ નવા સભાવાળા યુવકો જોડે પણ બધી સરસ મજાની બધા યુવકોને સરસ દોસ્તી છે. તો એવા નવા યુવકોને મળીએ અને અઠવાડિયે સભામાં આવે, હરિધામ મંદિરે આવે, શ્રીજી વલ્લભ સ્વામીજીને એમના ઘરે પધરામણી થાય, એ લોકો સત્સંગમાં આવશે
તો ગુણાતીતાનંદ સ્વામી કે એક હરિભગતને સત્સંગના માર્ગે વાળશો તો અનંત બ્રહ્માંડ ઉગાડ્યાનું આપણને પુણ્ય મળશે. તો એ પુણ્યના આપણે બધા ભાગીદાર થવું છે. તો ગુરુ હરિ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતરની પ્રાર્થના કરીએ કે એ સુરતના હરિભગતના વાઇફ હતા ને આધુનિક હતા, એટલે ભણેલા હતા અને ભણેલા ભણાવવાના બહુ ઘરે રાત્રે સભા જાય ને તો રાત્રે પછી ઘેર તાળું માંડે, પૂજા મંડાડે, એનો ડ્રેસ અંધારે. તે હરિભગતને સ્વામીજી પ્રાર્થના કરી કે સ્વામીજી હું સત્સંગની સેવામાં તો પણ ઘેર આવું થાય છે. તો ગુરુ હરિ સ્વામીજી કેવા? સ્વામીજી કે એ પાદરા સમયમાં આવ્યા હતા. ક્યાં સમય આવ્યા હતા? એ સ્વામીજી કે પાદરા તો સમયમાં બહુ વરસાદ પડ્યો નહીં. હરિભગત કે હા સ્વામી વરસાદ પડેલો. સ્વામી કે તો વરસાદ પલળા હશે, કેમ પલળી ગયા હશે? ક્યાં સ્વામી વરસાદમાં અમે પલળા. ત્યારે ગુરુ હરિ સ્વામીજીએ કીધું કે એ પાદરાના સમયના વરસાદને પલળા લીધા હવે સત્સંગની અંદર પલળી જશે કેમ. અને ત્યાંથી એ સત્સંગની અંદર સક્રિય થઈ ગયા. તો અહીંયા પારાયણમાં આવતા બી કદાચ વરસાદને પલળી જાય તો ચિંતા કરવાની નહીં. ઠાકોરજી સત્સંગ અને ભક્તિના રંગે આપણને પલાળી દેશે. પલાળી દેશે તો કે અહીંયાને વિશે એવી નિશ્ચિતતા પ્રગટાવશે, નિર્ભયતા પ્રગટાવશે, શું વિચાર પ્રગટાવશે, સાચો પ્રેમ પ્રગટાવશે. જ્યાં જોયું ત્યાં રામજી બીજું ન ભાષે એવી નિશ્ચિતતા પ્રગટાવશે. સ્વામીજી તો એવું કહેતા કે નિષ્ઠા તાકી થાય તો રોગ ને દોષ કશું ના રહે. સ્વામીના ધરતી પર કોઈ રોગ જેવું નહીં. અમારા કિરણ સાહેબ કહેતા હતા કે હું જ્યાં બેસું ત્યાં બીજી મિનિટે તો સૂઈ જવું. એનું કારણ એ કે ભગવાનની સર્વોપરી નિષ્ઠા આપણે બધાએ પાકી કરવી છે અને આપણે એવું સરસ જીવન જીવવું છે. આપણને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીજી મહારાજનો યોગ થઈ ગયો તો આપણે ધારીએ એવા થઈ ગયા. સ્વામી કે સૈનિકની અદાથી જીવવાનું. કેવું? અક્ષરધામ ગાંધીનગરમાં આતંકવાદીઓએ જ્યારે હુમલો કર્યો ત્યારે એ આતંકવાદીઓને ઠાર કરવા માટે 2 કમાન્ડોને દિલ્હીથી બોલાવવા માટે આવ્યા ને 2 કમાન્ડોની 50 જણની ટીમ આવી અને અંદર આતંકવાદીઓ હતા અને એમને મારવાના. તો એમની પાસે શું હોય? મશીન તો હોય, ટેન્કર હોય. છગનભાઈ તો છગન બોલે, પાછળ ભાઈ ના બોલે, છગન બોલતા હોરા પટી જાય એટલી ગોળીઓ છૂટે અંદર. તો એ 2 કમાન્ડો 50 જણને લાયા અને એના જે કેપ્ટન હતા એને મીટિંગ કરી કે હું જેનો નંબર બોલું 101 122 129 117 તો એ 4 જણા અંદર ભૂસકો મારવાનો, બીજા કોઈ મારવાનો નહીં. અને જે કેપ્ટને જે 4 નંબર બોલ્યા એ 4 જણા ઉપરથી નીચે ભૂસકો માર્યો. અંદર આતંકવાદી હતા. કોણ હતા? એ શું કરે? હાલ પેલા આવો જાઓ થમ્સઅપ પીશો, પેપ્સી કે સોડા, ચા કે કોફી, એવું નહીં. પણ પેલા લોકો કેવી નિષ્ઠા કે નંબર બોલે 4 ને અંદર કૂદી પડ્યા અને આતંકવાદીઓને કેવા કરી દીધા? ઠાર કરી દીધા. ગુરુ હરિ પ્રેમ સ્વામીજી મહારાજની આપણી પર આજ્ઞા આવે એ આજ્ઞા આપણે શિરોમાન્ય કરવી તો આપણું જીવન ધન્ય અને કૃતાર્થ થઈ જશે. વિશેષ પ્રકારે કઈ વાતો કરવી નહીં, આપણને સંતોનો પણ લાભ લેવો છે. તો મહારાજને સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પ્રેમ સ્વામીજી મહારાજ વિદ્યાપંથ વિદ્યાલય જંત્રણ કઢાડ્યા. ગુરુ હરિની કરુણા કેવી! સાંજે 6:30 વાગે ગુરુ હરિએ ખડો લખવા માટે પેન લીધી. રાત્રે 12:10 પેન ગુરુ હરિએ નીચે મૂકી. કેવી કરુણા! વડીલોએ તો ખૂબ પ્રાર્થના કરી. ત્યારે એક જ વાર ગુરુ હરિ બાથરૂમ જવા માટે ઉભા થયા અને ઠાર કરવાની તો ના પાડતા હતા કે પછી છેલ્લે આપણે જમી લઈએ. તો બહુ આગ્રહ કર્યો ત્યારે થોડોક સમયની અંદર એમને ઠાર ગ્રહણ કર્યો. પણ આપણા બધાનો પ્રાર્થના હોલ માટે ખૂબ સરસ ગુરુ હરિ જાતે બધાની સેવા લખી છે કે 3 વર્ષની અંદર આપણે સેવા પણ સરસ એવી કરીને જંબુસર પ્રાર્થના હોલમાં પણ આપણે સર્વોપરી નિમિત્ત હોવું છે. શિક્ષાપતિની શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, એમાં ભક્તિ પત્રી પણ આપણા પાસે આવશે. ત્યારે આપણે બધા ભેગા થઈ મંદિરોમાં ભક્તિ પત્રીની સેવામાં પણ સર્વોપરી નિમિત્ત થવું છે. ઠાકોરજીની બેંક કેવી છે? બેના બેંક સાઈડ કરે એક બેટા
ને પિતાના માટે ડેટા હોય, આપણને અનંત ઘણું આપવા માટે આપણી પાસે જે ડેટા હોય છે. તો એ સેવા ભક્તિમાં પણ આપણે બધા સર્વોપરી નિમિત્ત થઈએ એ માટે ઠાકોરજી આપણને ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ અંતરની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.